આજે આપણે બનાવીશું દહીંવડા સુપર સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા અને બે જ અલગ રીતના આપણે દહીંવડા બનાવીશું જે બહુ ટેસ્ટી બને છે, આસાનીથી બની જાય છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે વડા બનાવવા માટે અડદની દાળ લઈ લેશું। તો તેના માટે મેં અહીંયા 1 વાટકી જેટલી અડદની દાળ લીધેલી છે। તમારે જેટલા વડા બનાવવા હોય એટલી લઈ શકો છો। અહીંયા તમે જો ફોતરા વગરના આખા અડદ આવતા હોય છે બજારમાં, તે લેવા હોય તો પણ તે પણ લઈ શકાય છે। હવે તેમાં આપણે પાણી એડ કરીને સરસ એવી ધોઈ લેશું। તો 3 થી 4 વખત ધોઈ લેવાની, જેથી કરીને એકદમ સરસ એવી ધોવાઈ જાય, ઉપરનો પાવડર કે એવું લગાવેલું હોય તો બધું નીકળી જાય અને જ્યાં સુધી એકદમ ચોખ્ખું પાણી ન થાય ત્યાં સુધી તેને ધોઈ લેવી 3 થી 4 વખત કે વધારે વખત। હવે સરસ એવી ધોવાઈ જાય એટલે આપણે તેમાં પાણી એડ કરીને રાખી દઈશું। થોડું વધારે પાણી એડ કરવું જેથી કરીને ફૂલાય તો વાંધો ન આવે, અને જો ઓછું પાણી હોય તો ઉપરની સપાટીએ જે હોય અડદની દાળ તે કાચી રહી જાય। તો આ ઢાંકીને આપણે તેને 5 થી 7 કલાક માટે રાખી દેશું, જેથી કરીને આ રીતની એકદમ ફૂલાઈ જશે, દાણો એકદમ સરસ એવો થઈ જશે। તમે જોઈ શકો છો આ દાળને મેં 5 થી 7 કલાક જેવી પલાળવા દીધેલી હતી। આખી રાત માટે પણ પલાળવા દઈ શકો છો। તો હવે આપણે તે પાણીને પણ કાઢી લેશું અને ફરીથી 1 થી 2 વખત માટે ધોઈ લેશું, એટલે વાસ જરા પણ નહીં આવે। હવે આપણે તેને તે પાણીનો ઉપયોગ નહીં કરીએ અને એકદમ પાણી બધું નિતારીને મિક્સર જારમાં એડ કરી દઈશું જેટલી આવે એટલી, અને સાથે બરફના ટુકડા એડ કરીશું। અને જેટલું પાણી જતું હોય, જરૂર હોય એટલું જ પાણી આપણે એડ કરવાનું છે। અહીંયા એકદમ પતલું એવું બેટર નથી કરી નાખવાનું, જરૂર પડે તો 1 ચમચી એડ કરતું જવાનું અને પીસવાનું, જેથી કરીને ઢીલું ન થઈ જાય। આ બેટર એકદમ સરસ એવું ઘાટું જ રાખવાનું છે, કઠણ જ રાખવાનું છે, જેથી કરીને આપણા વડા જે છે તે બહુ સરસ એવા બને। તો બરફ એડ કરવાથી બહુ સરસ એવું રિઝલ્ટ આવે છે। જો તમે ક્યારેય ન યુઝ કરતા હોય તો જરૂરથી કરજો, અને જો તમારે બરફ યુઝ ન કરવો હોય તો ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આ બેટરને આપણે એક બાઉલમાં લઈ લેશું અને એક જ ડાયરેક્શનમાં ફેરવીશું, ઊંધું નહીં ફેરવાનું। એક વખત એક ડાયરેક્શનમાં ફેરવી લીધા પછી તેને રિવર્સ નહીં કરવાનું, જેથી કરીને તેમાં બબલ જે થયા હોય તે તૂટી જાય। એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું। તો આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં 4 થી 5 મિનિટ માટે કન્ટિન્યુઅસલી ફેરવતા જશું। આ રીતની એકદમ ફ્લફી એવું થઈ જશે, અને જ્યારે પણ સરસ એવું ફેટાઈ જાય, હાથમાં બેટર લઈને તમે ઊંધું કરશો એટલે જરા પણ પડશે નહીં, એટલે મસ્ત એવું આપણું બેટર થઈ ગયું છે। અને એક વાટકી લઈ અને આ રીતે થોડું એવું બેટર એડ કરીને ચેક કરી લેવાનું। આ રીતનું ઉપર બેટર તરવા માંડે એટલે આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે। તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, એકદમ બારીક કટ કરેલા આદું એડ કરીશું, અને મેં તીખી એવી મરચી લીધેલી છે એટલે આટલા પ્રમાણમાં યુઝ કરેલી છે, એક જ મરચીનો ઉપયોગ કરેલો છે। તો બારીક એવી કટ કરીને એડ કરીશું, અને 1/4 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું આખું, અને એ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું। હવે આપણે બેટર તૈયાર થઈ ગયું છે। તો જ્યારે આપણે વડા પાડીએ તો આ રીતે વાટકામાં પાણી લેવાનું અને હાથ બોળતા જઈને આ રીતે આપણે વડાને લેવાનું છે, બેટરને લેવાનું છે। તમે જોઈ શકો છો તો આ રીતે આપણે દર વખતે કરતું જવાનું છે। તો તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયું છે બેટર। હવે આપણે મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું। તો હવે આપણે થોડું બેટર એડ કરીને જોઈ લેશું। તો બેટર એડ કર્યા પછી સાઈડમાં થોડા નાના એવા બબલ તૈયાર થાય છે, મતલબ આપણું બેટર જે તેલ છે તે સરસ એવું પ્રમાણમાં ગરમ થઈ ગયું છે। આ જ ટેમ્પરેચર ઉપર રાખવાનું છે, ન તો બહુ લો ફ્લેમ રાખવાની કે ન તો બહુ હાઈ ફ્લેમ રાખવાની। હાઈ હશે તો જલ્દીથી બ્રાઉન કલર પકડી લેશે, અને લો ફ્લેમ હશે તો તેલ પી જશે વડા, એટલા માટે। તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે સૌથી પહેલાં તેલ ગરમ થઈ જાય એટલે જરાક ચેક કરી લેશું, ને ત્યારબાદ બધા વડાને પાડી દેશું। જ્યારે પણ તમે વડા એક વખત તેલમાં એડ કરશો એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા તે ઉપર તરવા લાગશે, અને તરત જ ધીમે ધીમે તે મોટા થવા લાગશે। તો તમે જોઈ શકો છો મેં કેવડા વડા પાડ્યા હતા અને કેટલી સાઇઝમાં થયા છે અત્યારે। અંદરથી એકદમ જાળીદાર અને સોફ્ટ એવા તૈયાર થશે। તો એક વખત જે તેનું લેયર છે તે સરસ એવું થઈ જાય એટલે આપણે તેને ફેરવતા આ રીતના સરસ એવા વડાને કરી લેશું। ઉપરથી લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય અને અંદરથી સરસ એવા ચડી જાય ત્યાં સુધી કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે આટલું ધુવાળા નીકળતું હોય ને એવું તેલ નહીં રાખવાનું, લો ફ્લેમ તરત કરી નાખવાની, જેથી કરીને આપણા વડા જે છે તે સરસ એવા અંદરથી ક્યારેય પણ કાચા ન રહે। તો આપણે એક બેચ તૈયાર થઈ ગઈ છે અને બીજી બેચ મેં એડ કરી દીધેલી છે। તો ત્યાં સુધીમાં આપણે જોઈ લઈશું, અંદરથી તમે જોઈ શકો છો કેવા બબલ થયા છે
અને એકદમ સોફ્ટ એવા થાય છે. તો હવે આ રીતના બધા વડા તૈયાર થઈ જાય પછી આપણે એક બાઉલ લઈ લેશું અને તેમાં મેં અત્યારે ગરમ પાણી એડ કરેલું છે. પાણી વધારે ગરમ હતું એટલે મેં થોડું ઠંડુ પાણી એડ કરેલું છે અને ટેમ્પરેચર મેન્ટેન કરેલું છે. તેમાં થોડી એવી હિંગ અને મીઠું એડ કરી દીધેલું છે ને હલાવી લેશું. અહીંયા તમારે કોથમરી એડ કરવી હોય કે લાલ મરચું પાવડર પણ એડ કરવો હોય તો પણ કરી શકો છો. હવે એમાં આપણે જે બધા વડા તૈયાર થયેલા છે તે એડ કરી દઈશું અને તેને આપણે ઢાંકીને અથવા તો પ્રેસ કરીને રાખી દેવાના છે, જેથી કરીને તે સરસ એવું પાણી એબ્ઝોર્બ કરી લે અને સોફ્ટ થઈ જાય. તો મેં આ રીતની ડીશ ઢાંકી દીધેલી છે અને તેને 5 થી 10 મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું, જેથી કરીને તે સરસ એવા ફૂલાઈ જશે અને પાણી બધું એબ્ઝોર્બ કરી લેશે અને ફ્લેવર પણ સરસ એવી થઈ જશે, અંદર આવી જશે વડામાં. હવે ત્યાં સુધીમાં આપણે તેનું દહીં તૈયાર કરી લેશું. તો દહીં મેં લીધેલું છે અને તેમાં મેં સાકરનો ઉપયોગ કરેલો છે. તમે ખાંડ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તમે આ દહીંને જો તમારે ચારણામાં કે જે ગરણી હોય તેમાં ગાળવું હોય તો પણ કરી શકો છો. મેં એમનેમ જ કરેલું છે અને વિસ્કરની મદદથી અથવા તો ઝેણીની મદદથી આ રીતે ફેરવી દેશો તો પણ સરસ એવું તેનું થઈ જાય છે આ રીતનું દહીં. તો તમે જોઈ શકો છો કોઈ પણ જાતનું કંઈ ઓછી મહેનતમાં ફટાફટ એવું આ રીતનું દહીં તૈયાર થઈ જાય છે. તો હવે આપણે 2 રીતના દહીંવડા બનાવવાના છીએ. તો તેના માટે મેં થોડું દહીં બહાર કાઢી લીધેલું છે બીજા બાઉલમાં અને તેમાં અત્યારે સિઝનમાં છે એટલે મેંગોની પ્યુરી એડ કરેલી છે. તો તમારે અહીંયા જેવો કલર જોઈતો હોય વધારે કે ઓછી મેંગો પ્યુરી એડ કરી શકો છો. તમને આ થોડુંક નવું લાગશે અથવા તો તમે જો ખાધું હશે, બહાર બજારમાં પણ હોય છે, ઘણી જગ્યાએ અવેલેબલ હોય છે. જો તમે ખાધું હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને તમને ટેસ્ટ કેવો લાગે છે એ પણ મને કહેજો અને ન ખાધું હોય તો પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો હવે આપણે બંને જે દહીં છે તે તૈયાર થઈ ગયા છે તો તેને રાખી દેશું અને દહીં ચિલ્ડ હોય એવું લેવાનું છે. હવે દહીંને એવું હોય તો વહેલા કરીને તમે રાખી પણ શકો છો. અને 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા વડા સરસ એવા થઈ ગયા છે. તો પાણી તેમાંથી હાથની મદદથી હળવા હાથે નિતારી લીધેલું છે. એકદમ હળવા હાથે કરવું જેથી કરીને તેમાંથી તે તૂટી ન જાય, નહીંતર જો વધારે પ્રેસ કરીશું તો તૂટી જશે. તો આ રીતે આપણે હળવા હાથે તેમાંથી પાણીને નિતારી લેશું અને શેપ સરસ એવો ગોળ રહે એ રીતે કરી લેશું. તો સૌથી પહેલાં આપણે જે મેંગોવાળી જે દહીંવડા છે તે લઈ લેશું. તો તેના માટે મેં વડા રાખેલા છે. તેની ઉપર જે મેંગોની આપણે મેંગોવાળું દહીં બનાવેલું હતું એ એડ કરેલું છે. ગ્રીન ચટણી જે કોથમરી, મરચાં, આદુ, લીંબુ જે એડ કરીને જે આપણે નોર્મલ ચટણી બનાવતા હોઈએ ચાટની એ એડ કરેલી છે. આમાં ફુદીનાનો ઉપયોગ નથી કરેલો. અને ગળી ચટણી બનાવેલી છે જે આંબલીની અને ગોળની ચટણી બનાવીએ રેગ્યુલર એ. ત્યારબાદ લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર ખાસ બહુ સરસ એવો ટેસ્ટ આવે છે અને મીઠું થોડુંક એડ કરેલું છે. ત્યારબાદ ધાણાભાજી એડ કરેલા છે. તો અહીંયા તમારે જો દાડમના દાણા એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. તો આપણે આ વડા એકદમ સરસ એવા રેડી થઈ ગયા છે. તો મેં ટેસ્ટ પણ કરી લીધેલા છે, બહુ સરસ એવા લાગે છે. તમે ક્યારે પણ ન કર્યા હોય તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને જો કરેલા હોય, ટ્રાય કર્યા હોય કે કોઈ પણ જગ્યાએ ખાધા હોય તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે આ જ રીતે આપણે બીજા જે નોર્મલ દહીંવડા છે તેની પ્લેટ પણ તૈયાર કરી લેશું અને ઉપરથી મેં બંનેમાં કાજુ અને કિશમિશથી ગાર્નિશ કરેલું છે. સેમ પ્રોસેસથી જ આપણે બંનેને તૈયાર કરીશું. દહીં એડ કરીશું, મસાલા એડ કરીશું અને ચટણીઓ એડ કરીશું અને ઉપરથી કિશમિશ અને કાજુ અને ઉપરથી ધાણાભાજી છાંટીને આપણે તૈયાર કરી લેશું. તો ઠંડા એવા આપણા દહીંવડા બંને રેડી થઈ ગયા છે. અને જો વડાને પણ તમારે ઠંડા કરવા હોય તો પણ ફ્રીજમાં રાખીને તમે ઠંડા ચિલ્ડ એવા વડાને પણ કરી શકો છો. અને દહીં પણ ચિલ્ડ હોય એકદમ એવું જ લેવું જેથી કરીને ખાવાની ખૂબ જ મજા આવશે. તો જરૂરથી આ રેસીપી જો તમે ક્યારેય ન ટ્રાય કરી હોય તો જરૂરથી કરજો. અને વડા એટલા સોફ્ટ બને છે આ ટેકનિકથી કે મોઢામાં મૂકતા જ ઓગળી જશે. તો જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.